શહેરના બોડીગેટ વિસ્તારમાં વિધર્મીએ મિલકત ખરીદતા સ્થાનિક લોકોનો વિરોધ। શહેરના બોડીગેટ જવાહર કોલોનીમાં વિધર્મી દ્વારા મિલકત ખરીદી 1.5 વર્ષ પૂર્વે સ્થાનિકોએ તેનો વિરોધ કરી દીપક ચોક, પંકજ સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, જવાહર કોલોની સહિતના વિસ્તારમાં અસનધારાની કડક અમલવારી કરવા રજૂઆત કરી હતી। આ સ્થળ પર વિધર્મી દ્વારા પુન બાંધકામને લગતી કામગીરી શરૂ કરાવતી અસનધારાનો ભંગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો તેમની સામે વિરોધ નોંધાવી કામ અટકાવી દીધું હતું। ओके मुख्यमंत्री ने बधाने आपेलू हवे बीजा आपो ने એટલે નિવેદન રજૂ કરી લો ને। ભારત માતા કી જય। કનુભાઈ પરમાર, બોડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી। ભેગા થયા તો શું કારણ છે? અહીંયા અમારા વિસ્તારમાં પૂર્વમાં અસનધારો લાગુ છે। અહીંયા લગભગ 2 વર્ષથી અહીંયા અમારા મહાત્મા ગાંધી સોસાયટીમાં જવાહર કોલોની ત્યાં એક વિધર્મી દ્વારા વેચાણ થઈ અને મકાનનું બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું, પણ અમે અહીંયા વિસ્તારના આગેવાનો સમગ્ર વિસ્તારના લોકો આવી અને બંધ રખાવેલ છે। અમારો કહેવાનો મતલબ એવો છે કે આ વિસ્તારમાં અસનધારો લાગુ છે, તો પછી આ નવું બાંધકામ થવાનું કારણ શું? એટલે અમારી વિનંતી છે કે અહીંયા અમારા વિસ્તારમાં અસનધારો હોવાથી અહીંયા કોઈ પણ વિધર્મીનું બાંધકામ ન થાય એવી અમારી માંગ છે। તનવીરભાઈ કરીને છે, એમનું ઓનર છે તે। આ લગભગ 2 વર્ષથી એ લોકો ચાલુ કરવાનો પ્રયત્ન કરતા, પણ આ વિસ્તારના આગેવાનો બધા સાથે રહે અને 2 વર્ષથી અમે લડીએ છીએ અને બંધ રખાવેલ છે। જ્યાં સુધી અમારે અહીંયા ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું। અમે વિસ્તારના ધારાસભ્ય સેજલબેન, કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી, આઈજી સાહેબ તમામને અમે અરજી આપેલ છે, લેખિત રજૂઆત કરેલ છે। શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહને ધ્યાન દોર્યું છે? હા, આજે અમે કુમારભાઈને મળવા જવાના છીએ અને એમનું ધ્યાન દોરશું। રાજીવભાઈ પંડ્યાને મળેલા છે, એમને આ અરજી હોતે આપેલી છે।